એકદમ તકલીફમાં હો અને તને એમ થાય કે હવે હું કામ નહીં કરી શકું, મારાથી કામ નહીં થાય, ત્યારે તું થોડીક વાર તારા મનમાં વિચાર કરજે કે તારું અંદરનું મન તને શું કહે છે, અને એ અંદરનું મન તને જે કહે ને એમ તું કરતો રહે. મિત્રો, મારે પણ આ વાત તમને કહેવી છે કે તમારા પોતાના જીવનની અંદર કોઈ કામ પૂરું થતું ન હોય અને અધૂરા કામ થતા હોય તો ત્યારે તમે વિચાર કરજો કે તમારી અંદરની સ્ફૂર્ણા, કુદરત હંમેશા અંદર સ્ફૂર્ણાના રૂપમાં આપણને તાકાત આપે છે. જ્યારે આપણે થાકી જઈએ, જ્યારે આપણે કોઈ શક્તિ ન હોય, જ્યારે આપણે બધું ખતમ થઈ ગયું હોય, ત્યારે અંદરથી કોઈ પ્રેરણા થાય, સ્ફૂર્ણા થાય. અને એ યુવાન મેરેથોનની ફરીવાર થોડા વખતમાં આવવાની હતી. એમાં નામ લખાવ્યું અને એણે ખરેખર શરૂઆત થઈ, સીટી વાગી અને બધાએ દોડવાની શરૂઆત કરે છે. ફરી પાછી પોઝિશન એની આવી. દોડ લાંબી હતી, પણ થોડાક જ અંતર ઉપર ગયા કે એના પોતાને શરીરમાં થાક લાગવા માંડ્યો. તેમ છતાં પણ એ ચાલતો તો રહ્યો, પણ વધારે ચાલી શકે નહીં એવા પ્રકારની પરિસ્થિતિ આવી. એટલે એ ત્યાંને ત્યાં બેસી ગયો. થોડીક વાર ત્યાં પહેલાં જે મનોવૈજ્ઞાનિક હતા એની વાત યાદ આવી કે તને અંદરથી સ્ફૂર્ણા શું થાય છે, અને એ વખતે એના મનમાં એ વિચાર આવ્યો અને અંદરથી સ્ફૂર્ણા થઈ કે ભાઈ, તું થાકી ગયો છો, પણ થોડું ધીમી ગતિએ તું ચાલીને પણ આગળ જા. ભલે તું થાક્યો, પણ જરાક ચાલીને જા, દોડતો નહીં. અને એ ઊભો થયો. ઊભા થઈને પાછું ચાલવાની શરૂઆત કરી, ચાલવાની ગતિ પણ વધારી, અને એમ કરતાં 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 થોડોક આગળ ગયો તો પાછો એટલો બધો થાકી ગયો કે એક ડગલું પણ ચાલી શકે નહીં. ફરી વાર બેસી ગયો, ફસકાઈ પીડ્યો. ત્યારે પાછો એને વિચાર આવે છે કે અંદરથી શું જવાબ મળે. ત્યારે એમ કીધું કે ભાઈ, ઊભો થા. એકદમ ધીમેથી, એકદમ જેને કહેવાય ને હાવ માણસમાં, બહુ વૃદ્ધ માણસ ચાલતા હોય એ રીતે તારે તો પૂરી કરવાની, ત્યારે કે નંબર લેવાનો નથી. અને ફરીવાર ઊભો થાય છે. એકદમ ધીમી ગતિએ એ આગળ જાય છે. આગળ જતાં પાછા એના નસ ખેંચાણી એટલે ચાલવાનું આપોઆપ પૂરું જ થઈ ગયું, બેસી ગયો. ત્યાં ફરીવાર વિચાર આવ્યો કે અંદરથી હું આવે છે વિચાર, કે અંદરથી વિચાર આવ્યો કે તારા ખરેખર ચાલી શકે એમ પણ નથી, તારી નસ ખેંચાઈ ગઈ છે એ પણ હકી, પણ તું આમનામ લંગડાતા પગે, ભલે તને તકલીફ પડે પણ લંગડાતા પગે પણ તું ચાલવાની શરૂઆત કર. હવે બહુ જાજુ અંતર નથી, માત્ર થોડુંક જ અંતર છે, તું પૂરું કરી શકીશ. ભલે લંગડાતો હોય, ભલે તારો પગ દુખે, પાછું સરખું થઈ જશે. અને એ પાછો ઊભો થયો અને પાછો એ લંગડાતા પગે ધીમે ધીમે આગળ ગયો અને ખરેખર જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટ પાસે પહોંચી ગયો. આખરે એણે મેરેથોન દોડને પૂરી કરી. એટલે કે પોતાનું કાર્ય જે કાયમ થતું નહોતું એ કામ પૂરું થયું અને એ આત્મવિશ્વાસ એના મનમાં ઊભો થયો. અને ત્યાર પછી એનો જે વિકાસ થયો એ વિકાસની વાત મારે કરવી નથી. મિત્રો, મારે તો તમને એટલું જ કહેવું છે કે તમે જ્યારે કોઈ પણ તકલીફમાં હો, મુશ્કેલીમાં હોય, વિદ્યાર્થી હોય ને ભણતા કંઈ યાદ રહેતું ન હોય, ત્યારે તમે થોડીક વાર વિચાર કરો કે અંદર તમારો શું સ્ફૂર્ણા થાય છે અને એ પ્રમાણે કરો. બીજા કોઈ માર્ગદર્શન આપે એમ નહીં, અંદરની સ્ફૂર્ણા. ગમે તે પરિસ્થિતિ, બિઝનેસમેન હોય એનો માલ વેચાતો નથી, કોઈ બિલ્ડર્સ હોય એના કોઈ મકાન વેચાતા નથી, ગમે ત્યારે અંદરથી તમને સ્ફૂર્ણા જે મળે એ તમે જો કરશો તો તમારું કામ 100% પૂરું થઈ જશે. એમ આ વાર્તા કહે છે અને આ વાર્તા પણ ચોક્કસ સૈદ્ધાંતિક ભૂમિકા ઉપર છે. આપણા ગ્રુપના સૌ સભ્યો આનો મહત્તમ લાભ લે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.